નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીનગર અને તાલુકા મુસ્લિમ સમાજે યુસીસી અને વકફ બિલના કાયદાનો વિરોધ કર્યો। સાવલીનગર અને તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા જુમ્માની નમાઝ બાદ મૌન રેલી, બેનર સાથે સાવલી તાલુકા સેવા સદન ખાતે મામલતદારને યુસીસી અને વકફ બિલના કાયદાનો વિરોધ કરતા આવેદનપત્ર આપવામાં આવ્યું। સાવલીનગર અને તાલુકાના મુસ્લિમ સમાજના લોકો નગરની મધ્યમાં આવેલા લાહોરી વગા ચોકમાં એકત્રિત થયા। ડિસિપ્લિન સાથે બેનરો હાથમાં રાખી ધકધકતા ઉનાળાની આ ગરમીમાં પણ સાવલીથી 3 કિલોમીટર દૂર તાલુકા સેવા સદન ખાતે મામલતદારને યુસીસી અને વકફ બિલના કાયદાનો વિરોધ વ્યક્ત કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું। આ કાયદાને કાળો કાયદો ગણાવી સંવિધાનની બુક પણ અર્પણ કરી। મુસ્લિમ સમાજ દ્વારા અલગ અલગ સ્થળેથી કાયદાની મર્યાદામાં ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, જેની શરૂઆત સાવલીથી કરવામાં આવી છે। આગામી સમયમાં આ કાયદાના વિરોધ માટે આંદોલન અને ધરણા સહિતના કાર્યક્રમ પણ યોજાશે, તે પણ કહ્યું। સાવલી શહેર તાલુકા આજુબાજુથી પધારેલા મહેમાનો અમે મુસ્લિમ સમાજના લોકો એકત્રિત થઈ મૌન રેલી દ્વારા સાવલી શહેરથી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે। આ આવેદન આપવા માટેનું માત્ર ને માત્ર એક જ કારણ છે કે કેન્દ્ર સરકારમાં હાલની જે સરકાર છે બહુમતીના જોડે અમારા ઉપર કાળો કાયદો ઠોકી બેસાડ્યો છે, જે વકફ બિલ લાવ્યા છે અને યુસીસી લાવવાની ગુજરાત ગવર્મેન્ટ જે કોશિશ કરે છે ને લાવવાની છે એવી અમને પાકી ખબર છે। તો અમને મુસ્લિમોને એવું લાગે છે કે અમારા વિરુદ્ધનો આ કાયદો છે અને આ કાયદાનો સખતમાં સખત વિરોધ કરીએ છીએ અને આ કાળો કાયદો જે અંગ્રેજોએ પણ અમારી પર આવો જુલમ નહીં કર્યો એવો જુલમ કર્યો છે આ સરકારે। તો આવું અમે કોઈ દિવસ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ભોગે અમે સહન નહીં કરીએ। ગાંધી ચિંધ્યા માર્ગે જે સંવિધાને અમને અધિકાર આપ્યો છે, સંવિધાનની માં રહી સંવિધાનની અંદર અમે આગળ ઘણી લડતો આપીશું અને સ્ટ્રાઇક પર ઉતરીશું, આંદોલન કરીશું, પણ આ કાયદો કાનૂન કોઈ દિવસ અરજી અમને મંજૂર નથી અને આ કાળો કાયદો પાછો ખેંચાવો જોઈએ એવું અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ। મારું નામ સોહિલ ચિસ્તિયા। આજે બરોડા જિલ્લાના સાવલી તાલુકાના સાવલી ગામે સમસ્ત મુસ્લિમ સમાજ સાવલી અને સાવલી તાલુકાના મુસ્લિમ સમાજે મોજૂદા સરકાર દ્વારા જે યુસીસી અને વકફ બોર્ડનો કાળો કાયદો લાવવાનું એક સંવિધાનના હનન કરવાનું, અમારા મૂળભૂત અધિકારોનું હનન કરવાનું કામ કર્યું છે, તેના વિરુદ્ધમાં સમસ્ત સાવલી તાલુકાનો સાવલી શહેરનો મુસ્લિમ સમાજ માનનીય મામલતદાર સાહેબશ્રીને આનો વિરોધ દર્શાવવા માટે એક આવેદનપત્ર અને સંવિધાનની બુક આપવા માટે આવ્યા હતા અને આની અંદર હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજ જોડાયેલો હતો અને આ આવેદનપત્રથી અમે મોજૂદા સરકારને એવું કહેવા માગીએ છીએ કે તમે જે આ બીજા લોકોને રાજી કરવા માટે મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનું હનન કરવા જઈ રહ્યા છો તે તદ્દન ખોટું છે। તમે અમારા શરીયત અને અમારા કુરાન શરીફના વિરોધમાં આ કાયદો લાવી રહ્યા છો। જે વકફ બોર્ડનો કાયદો છે તે કાયદો વકફ બોર્ડની સંપત્તિ અમારા પૂર્વજોએ મુસ્લિમ સમાજ માટે આર્થિક, સામાજિક, શૈક્ષણિક સુધારાઓ માટે લાવવામાં આવી હતી, તે સંપત્તિને તમે હડપ કરવા જઈ રહ્યા છો અને તેમાં તમારો હસ્તક્ષેપ કરવા માગો છો, તેનો અમારો ખરેખર વિરોધ છે। તેની સાથે સાથે મારું મુસ્લિમ સમાજને એક સંદેશ છે કે વકફ બોર્ડનો કાયદો જે લાવી દીધો એ તો લાવી દીધો, એનો અત્યારે આપણે વિરોધ કરવાનો જ છે, પણ એની સાથે સાથે 15 તારીખ સુધી યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ કે જે આપણા શરીયતના કાયદાના વિરુદ્ધમાં જઈ રહ્યું છે, તે આપણી એક મોજૂદિયત બતાવવા માટે અત્યારે સ્ક્રીન ઉપર જે આપેલું સ્કેનર છે અને મોબાઈલ નંબર છે, આ સ્કેનર ઉપર પોતાનો મેલ નાખો અને વિરોધ નોંધાવો અને મોબાઈલ નંબર ઉપર મિસ કોલ આપી વિરોધ નોંધાવો, જેથી કરીને યુસીસીના કાયદાની અંદર ભવિષ્યમાં આપણે નામદાર સુપ્રીમ કોર્ટમાં લડત આપતી હોય તો આ પુરાવા રૂપે આપણને મદદરૂપ થશે। તેની સાથે સાથે સરકારશ્રીને આ મીડિયાના માધ્યમથી મારી રજૂઆત છે કે હાલ અમે થોડા સમય પહેલાં એક રજૂઆત કરી હતી કે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી અમે આ કાળા કાયદાનો વિરોધ કરીશું, તેની શુભ શરૂઆત આજે વડોદરા જિલ્લાના સાવલીથી થઈ છે। આ એક ફક્ત શરૂઆત છે। ગુજરાતભરમાં આ કાળા કાયદાનો અમે સમગ્ર મુસ્લિમ સમાજ સંવિધાનને સાથે રાખીને કાયદાની મર્યાદામાં વિરોધ કરીશું અને ભવિષ્યમાં આનો જો અમને ન્યાય ના મળે તો આના ઉપર રોડ પર ઉતરવાનો છે, આંદોલનો કરવાના છે, ધરણા કરવાના છે। તો સમગ્ર મુસ્લિમ સમાજ દરેક રીતે દરેક તૈયારીમાં જવાબ આપવા માટે તૈયાર જ છે। બસ હિન્દુસ્તાન જિંદાબાદ, અસ્તુ, જય હિન્દ, જય ભારત।